સરકારને ચૂનો લગાવવાના કૌભાંડનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં પાત્રતા ન ધરાવનારાને પણ કાર્ડ બનાવ્યાનો ઘટસ્ફોટ થયો છે। ત્યારે ગમે તેને કાર્ડ બનાવી આપનારા 6 લોકોની પોલીસે અટકાયત કરી છે અને ઈચ્છે તે લોકોને બોગસ દસ્તાવેજના આધાર પર આ પ્રકારે કાર્ડ ઇસ્યુ કરી દેવાતું હતું। રૂપિયા લઈ ઈચ્છે તે લોકોને કાર્ડ બનાવી દેવામાં આવતું હતું। ખ્યાતિ હોસ્પિટલ પણ આ રેકેટમાં સામેલ હોવાનો ઘટસ્ફોટ થયો છે। ત્યારે માત્ર ગુજરાત નહીં, દેશવ્યાપી કૌભાંડની હોવાની પોલીસને આશંકા પણ છે। હાલ આપણી સાથે અમારા સહયોગી કલ્પેશ રાવલ જોડાઈ ચૂક્યા છે। કલ્પેશ, આ પ્રકારના દેશવ્યાપી કૌભાંડ હોવાની પોલીસને આશંકા છે। ગુજરાતમાંથી કુલ કેટલા પ્રકારના કાર્ડ બન્યા હોવાની આશંકા વ્યક્ત કરાઈ અને શું કાર્યવાહી થશે? ગીતા, ખાસ કરીને આ આખો જે કૌભાંડ છે જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આની તપાસ કરી રહી છે, દેશવ્યાપી આખું આ કૌભાંડ હોય એ પ્રકારની માહિતી મળી રહી છે। અત્યારે હાલ 6 જેટલા વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે। લગભગ 12:30-1 વાગ્યાની આસપાસ સત્તાવાર તમામ બાબતોની સ્પષ્ટતા કરવામાં આવશે, પરંતુ ખૂબ જ ચોંકાવનારી માહિતી મળી રહી છે। એક ઉમદા હેતુથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને તબીબી સારવાર પૂરી પાડવામાં આવે એ પ્રકારે સરકારે યોજના ચાલુ કરી અને આ મેડિકલ માફિયાઓ કેવી રીતે લૂણો લગાવી રહ્યા છે, કરોડોનો ચૂનો લગાવી રહ્યા છે, એ આખોય ઘટનાક્રમનો પર્દાફાશ થશે। કોઈ પણ પ્રકારની પાત્રતા ના હોય, કોઈ પણ પ્રકારની દસ્તાવેજ ના હોય, છતાં રૂપિયા આપો અને તરત PMJYનું કાર્ડ મેળવી લો। આ પ્રકારના આખો આ કૌભાંડ માત્ર અમદાવાદ, માત્ર ગુજરાત નહીં, પરંતુ દેશભરમાં ફેલાયું હોય એ પ્રકારના તાર મળ્યા છે। સંભવતઃ PMJY યોજનાના કેટલાક કર્મચારીઓની પણ સંડોવણી આમાં નકારી શકાય નહીં। હજુ ફોડ પાડવામાં નથી આવતો, પરંતુ 6 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે, એની ધરપકડ બતાવવામાં આવશે। કેવી રીતે આખું આ કૌભાંડ ચાલતું હતું, આ તમામ બાબતોની વિગતવાર છણાવટ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ બપોર પછી કરશે। પરંતુ એક મોટું રાષ્ટ્રવ્યાપી કૌભાંડ જે છે એ બહાર આવે એવી શક્યતા છે। અને કેવી રીતે લાલિયાવાડી ચાલતી હતી, મેડિકલ માફિયાઓ કેવો ફરજીવાળો ચલાવતા હતા, એ તમામ બાબતો પરથી પડદો ઉચકાશે। ખૂબ જ ચોંકાવનારા ખુલાસા આ પ્રેસ કોન્ફરન્સમાં થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે। જી કલ્પેશ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં જે લોકો પાત્રતા નહોતા ધરાવતા, આવા લોકોના પણ કાર્ડ બનાવી નાખવામાં આવ્યા છે। ગમે તેને કાર્ડ બનાવી આપનારા આ 6 લોકોની પોલીસે હાલ અટકાયત કરી છે।